વીરપુર પાસે થોરાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ। લોકો જીવના જોખમે પાણીમાં ગરકાવ રસ્તા પર પસાર થવા મજબૂર બન્યા। સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ યાત્રાધામ વીરપુર પાસે થોરાળા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થોરાળા ડેમમાં મોટી માત્રામાં પાણી આવતા ડેમ ઓવરફ્લો થવાથી થોરાળા ગામથી તાલુકા મથકને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તેમજ કોઝવેના પાણીમાં રસ્તો ગરકાવ થવાથી લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। થોરાળા ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે થોરાળા ગામના રસ્તાની હાલત આ રીતે થાય છે। લોકોને દૂધ, શાકભાજી અથવા જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે કે મેડિકલ જેવી ઇમરજન્સી સારવાર માટે વીરપુર કે જેતપુર જવા માટે લોકોને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે। આ રસ્તા પર પસાર થવું પડે છે કાં તો 25 કિલોમીટર જેટલું ફરીને ગોંડલ તાલુકાના ચરખડી ગામના રસ્તે ફરીને જવું પડે છે। થોરાળા ગામનો પૂર્વ સરપંચ એટલે કે પટેલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ગામમાંથી કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સને પણ ફરીને ગામમાં આવવું પડે, જેને લઈ સમયસર બીમાર વ્યક્તિને સારવાર ન મળે તો તે બીમાર વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। અમે તંત્રને અવારનવાર આ રસ્તા પર માઇનોર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી, પરંતુ કોઈએ આજ દિન સુધી અમારી રજૂઆત સાંભળી નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામના લોકોના જીવના જોખમે પાણીમાં ગરકાવ થયેલ રસ્તા પર પસાર થવા મજબૂર બનવું પડે છે। તંત્ર દ્વારા જો આ કોઝવે પર માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પડતા થોરાળા ગામના લોકોને મુશ્કેલીનો કાયમી માટે દૂર થાય એવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટણ। હું આંબાભાઈ પટેલ, માજી સરપંચ થોરાળા। અત્યારે જે ઓવરફ્લો ડેમ થયેલું છે એ જગ્યા ઉપર આપણે ઊભા છીએ, જ્યાં હર વખત ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે। ગામ લોકોને આવવા જવાની બહુ જ મુસીબત થાય છે। એમ્બ્યુલન્સ કે દવાખાને જવું હોય તો 25 કિલોમીટર ફરીને જવું પડે છે। અમારી એવી માંગણી છે કે આમાં ઓવરબ્રિજ નહીં પણ માઇનોર બ્રિજ કરી દેવામાં આવે તો પણ ગામની સવલત હચવાય અને કાયમી માટેનો ઉકેલ આવે એવું છે। હર વખત નેતાઓને અને અધિકારીઓને રજૂઆત કરેલ છે, પણ કોઈ હજી આનો અંત આવેલ નથી, તો આ બાબતે સરકારશ્રીને ધ્યાન દોરવા અમારી વિનંતી છે।